બધા ભગવાન આવું છે. તો જ્યાં પ્રાપ્તિ આપણે કચરી નાખે, જેટલું તમે વ્યવહારમાં કંઈ જાય એના 10મા ભાગનો અમને વિચાર કરો ને, શાંતિ થઈ જાય. અને આ પરમ શાંતિ એટલે બીજી બધી શાંતિ મળે તમે પણ જતી રહે. સ્કૂટરવાળાની વાત કરીને, પહેલે દિવસે કેફ હતો, 3 મહિના પછી કેફ ઉતરી ગયો. નડિયાદમાં એક જગ્યા ઉતર્યા હતા એક હરિભક્તને, ત્યાં આટલું મોટું ગીઝર 200 માણસને સપ્લાય કરી શકે ગરમ પાણી, બંધ પડ્યું હતું. અને પોષ મહિનો ને અમારે સારું ઠંડે પાણી નાહવું પડ્યું. લો, આટલું મોટું ગીઝર. તો એમને કહ્યું, હરિભક્તને પૂછ્યું કે આટલું ગીઝર છે ને, કે 2 જ માણસ છીએ, સ્ટવ ઉપર ગરમ કરી લઈએ છીએ. હવે અમને એક જ ફોન કરવાનું હતું, રિપેર કરાવીને રિપેર કરીએ. અમે ક્યાં પ્રશ્ન હતો, રસ નથી. હવે આટલું મકાન બનાવે પછી તો તમે જોજો, લોકો વસ્તુ ખરીદી કરીને લાવે છે ઘરમાં, પડ્યું રહે પછી વાપરવાની વાત જ નહીં. એવું છે. એટલે ટૂંકમાં કહેવાનું શું કે જો આપણે ભેગું કરવાનો સમય છે, ભોગવવાનો સમય નથી. એટલે આ અખંડ શાંતિ, પરમ શાંતિ, એ કંઈ ડાઉન ગ્રાફ આમ ના થાય, આમ જ થયા કરે. અને શાંતિ કેટલી અનંત અપાર શાંતિ. હા, એનું માપ નીકળે એમ નથી. એટલે આ સુખનો લોભ જગાડો. હા, અને આમાં કંઈ ડૂબકી મારીએ, વિશ્વાસ રાખો. આ વિશ્વાસની જરૂર છે. હજી પ્રાપ્તિની વાત કરીને એમને અનુભવ થાય એવું નથી. તમે ઠેઠ ઇન્ડિયાથી અહીં આવ્યા, અનુભવ હતો તમને અમેરિકાનો, વિશ્વાસે આવ્યા અહીં, બોલો. અને હવે હલો આવ્યા. હા, કેટલા બિચારા. આ મારી ટૂર દરમિયાન 5 જણ તો ઇન્ડિયા ભેગા થઈ ગયા, બધું વેચી કંઈ બંધ કરી જતા રહ્યા. કેટલા તો એમને ભાગી ગયા, બધું પ્રોપર્ટી મૂકીને. એમ કે જેલ ભેગા થાય એવું પરિસ્થિતિ થઈ ગઈ, નીકળી ગયા રાતો રાત. તો જેવું છે. પણ ટૂંકમાં કહેવાનું શું કે જો આ શાંતિ, પરમ શાંતિ, અખંડ શાંતિ, વચ્ચે જરાય પણ વિઘ્ન નહીં, તૂટક નહીં, તૂટક ફૂટક નહીં, આવન જાવન શાંતિ નહીં, અખંડ સ્થિર એક ધારા, અખંડ અપાર સુખ. એટલે આમાં વિશ્વાસ લાવવાની જરૂર છે આ વસ્તુમાં. અનુભવ તો ક્યાંથી, પાત્રતા નથી, અનુભવ ક્યાંથી થાય તમને? ચંદ્ર પર શું ચાલે છે એના માટે શું કરો તમે? તમે જાતે જાઓ તો ત્યાં જઈને આવ્યો હોય એમાં વિશ્વાસ, ત્રીજો રસ્તો ખરો? તમારા અક્ષરધામમાંથી આવે છે એમાં વિશ્વાસ. હમણાં જ્ઞાનવીય સ્વામીજી વાત કરી, એમને જૂઠું અને સ્વાર્થ શું? માણસ 3 વસ્તુ માટે જૂઠું બોલે, કાકી, કનક, કામિન, કીર્તિ. આ 3 એમને જોઈતી નથી. શું કામ જૂઠું બોલે? જે બોલે છે પરમ સત્ય છે, આપણે સારા માટે છે. પણ થોડુંક પહેલાં ઓપરેશન કરે ડૉક્ટર, બોલો, તે વખતે થોડુંક તકલીફ થાય, અને પછી પરમ શાંતિ. આ લોકનું લઈ લેવું પડે. જો ગુણાતન સ્વામી બોલ્યા કે રૂપવાન સ્ત્રી જાજુ દ્રવ્ય સારી મેરી મળીને તે પણ ભગવાનના ભક્તને માન બંધન થયું. કેમ જેમ જીવ નીકળે નહીં, પણ જેવું તેવું સાધન મળે તો ઠીક છે. જો આવું છે. એટલે ભગવાન આપણા દુશ્મન નથી. આ બધું જે હરિભક્ત હતા ને શાસ્ત્રીમાના વખતમાં, એટલા બધા ભાગ્યશાળી 3 જ્યોતિષ એમનું ભાગ્ય ભાખેલું કે આ ભાઈ એરપોર્ટ ફરેવા છે, જમીન પર પગ મૂકેવા નથી.
છતાં પગમાં જોડા ના મળે. તો લોકોએ શાસ્ત્રમાં વાત કરી કે સ્વામી તન જ્યોતિષાળી વાત કરી છે, અને આવું કેમ? સગે અમે જ એને એવા રાખ્યા છે. સગે અમે જ એને એવા રાખ્યા છે. બોલા હરિભક્ત સ્વામી એના ભાગ્યનું નસીબનું તો ભોગવવા દો, શું કામ આવું કર્યું? શું કરે કે જો એને જેવા છે એવા રાખીએ તો વિલાયતમાં રાંડો નચાવતો હતો. શાસ્ત્રીય શબ્દ. હા, એટલે અક્ષરધામમાં લઈ ગયા છે. હું શું બધું આ કાદવ કચરામાં પેદા કરે, બધા કાઢીને અક્ષરધામના અધિકારી બનાવાય. એટલે આ લોકમાં જે ત્યાં દેશકાળ મૂકે છે, રોગ મૂકે છે, ત્યાં બરકત ના આવે, આ બધું તકરાર થાય. એ મહારાજ છે ને રવજી સ્તર પરણીને આવ્યા. મને આશીર્વાદ સારું હવે કૂટો. એમના બૈરા મારે કે મારા ભગતને એક જંપુરી, તને 2 જંપુરી. મહારાજ ભગત મને વર્ગ્યા છે, હું એનો નથી વર્ગી. કે હું કાંઈ ના જાણું, તને 2 રોકડી જંપુરી. ભારત તો આ શું વાત કરો છો? મેં કહી દઉં ને તમે મારે કંઈ છૂટવાનું પાય? હા કે એકદમ સહેલો, ગમે એવો આમ પેલેટેબલ એવો પાય તો મારે જલ્દી કહો. ભગત કહે એને ઊંધું કરવું. હા તો ઉપાય બધાને ગમે, બધા કરે. લો ઘરે ગયા પહેલે દિવસે જ ખાટલો ઊંધો પાથરો, 4 પાયા ઉપર. રોજી તક આ કેમ? કે પડીએ તો વાગે નહીં. એટલે આટલા વર્ષોથી પડ્યા નથી ને પડવાની વાત. પછી ખીચડી કહે તો રોટલો બનાવે, રોટલો ખીચડી બનાવે. મહારાજ પાસે રોજી, મહારાજ હાવ ડોબું છે, કલાટ કંઈ સમજતું જ નથી. મહારાજ હસે રાખે, બધું સમજાશે, બધું સમજાશે. પછી મહારાજ કે શું કરવું? બસ સાધુ બનાવો. તમને તો 1 to 1 ફેંસલો કરો, આપણે ઇનડાયરેક્ટલી પણ બધું આવું જ છે. અહીં સરખાઈ આવવા જ ના દે. જરાય સરખાઈ તો આપણે ચોંટી પડીએ. હા, એટલે અહીં તમને ચોંટવા જ ના દે. અહીંયા ઓલા થૂકથી કાગળ ચોંટો ને ત્યાં કંઈ કેટલી વાર રહે, પાણી સુકાય એટલે નીચે પડી જાય. અને ગુંદરથી ચોંટાડ્યું હોય તો ફાડી નાખો ને તો નીકળે નહીં. જો આપણે ગુંદરિયા ના થઈ એટલા માટે ભગવાનના મૂકે છે તકલીફ બધા. હરિભક્તોને ખાસ અહીં ચોંટાડવા નથી તમને, બસ ખાલી આ દેહ પૂરતું રહે ને સત્સંગ કરો એટલું તમને સગવડ કરી આપે.